નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી નજીક હાઈવે માર્ગ પર ભેખડો પડી જતા એક તરફનો માર્ગ બંધ કરાયો છે. અંબાજીથી આબુ રોડ હાઈવે માર્ગ પર પહાડ પરથી ભેખડો ધસી આવતા રોડ પર મોટા મોટા પથ્થરો આવી ગયા હતા. છાપરી નજીક પહાડ પરથી ભેખડો પડતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો દ્વારા પોલીસને જાણ કરાતા રાજસ્થાન છાપરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ રાજસ્થાન પોલીસે એક તરફના માર્ગને બંધ કર્યો હતો. સતત વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી ભેખડો ધસી રહી છે, ત્યારે જો કોઈ ગાડી આવી ગઈ હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર ભેખડો ધસી આવી છે. આ 4 લેન હાઈવે માર્ગ પર આબુ, જયપુર, ઉદયપુર, જોધપુર તરફ જતા હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. અવારનવાર વરસાદમાં આ માર્ગ પર ભેખડો ધસી પડવાની ઘટનાઓ બને છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર મોટી ઘટના બની હતી, જેમાં રાજસ્થાન છાપરી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાતા મોટી દુર્ઘટના થતા બચી હતી. રાજસ્થાન પોલીસ દ્વારા ઘટના સ્થળેથી જેસીબીને ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસે જણાવ્યું હતું કે તાત્કાલિક પથ્થરો માર્ગ પરથી હટાવી દેવામાં આવશે અને વાહન વ્યવહારને સુચારુ રૂપે ફરી શરૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ જેસીબી પર ઘટના સ્થળે પહોંચી હતી અને રોડ રસ્તા પર પડેલા પથ્થરોને હટાવી દેવામાં આવ્યા હતા અને રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો.